हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જેટકો PA1 નું પેપર ગઈકાલે લેવાયેલું હતું, બરાબર? એનું આપણે પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ, બરાબર? PA1 ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે હતું। ટાયર 2 નું આપણું પેપર છે, બરાબર? આખું 100 માર્કનું ટેકનિકલ છે, 100 માર્કનું MCQ છે, 100 MCQ છે, 0.25 નેગેટિવ માર્કિંગ છે। ક્વેશ્ચન નંબર 1 થી શરૂઆત કરીએ છીએ। આ છે ડી સિરીઝ છે મારી પાસે અત્યારે જે પેપર આવેલું છે એ ડી સિરીઝમાં છે। ઓકે, ક્વેશ્ચન નંબર 1 તમને એમ કહી છે કે ઇંગ્લિશમાં આપણે વાંચતા જવું, ધ સ્લીપ ઓફ ધ ઇન્ડક્શન મોટર એટ સ્ટેન્ડ સ્ટીલ। એટલે સ્ટેન્ડ સ્ટીલ કન્ડિશનમાં મોટર હોય એટલે મોટર જ્યારે સ્થિર કન્ડિશનમાં છે, ઊભી છે, બરાબર, ત્યારે સ્લીપની વેલ્યુ કેટલી થશે? તો આપણે બધાને આઈડિયા છે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર? સી છે એ આપણો સાચો આન્સર થશે, બરાબર? ત્યારે આપણે જ્યારે મોટર સ્ટેન્ડ સ્ટીલ કન્ડિશનમાં છે ત્યારે આપણી સ્લીપ 1 હોય છે। આ એક વસ્તુ ખાસ મગજની અંદર રાખવા જેવી છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ તો કે ઇન્ડક્શન મોટર, બરાબર, the synchronous speed of induction motor is given by, તો આપણને બધાને ખબર છે ns is equal to 120 f by p, બરાબર? 120 f by p, 120 f by p, એટલે એનો આન્સર થશે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે। સિમ્પલ ક્વેશ્ચન હતો, બરાબર? ત્યાર પછી આપણે ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ તો કે તમને એમ કહી છે ધ પાવર ફેક્ટર ઓફ ધ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર ઇઝ, બરાબર? ઇન્ડક્શન મોટર, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર લો એટ રેટેડ લોડ ઓનલી, લો એટ હેવી લોડ ઓનલી, લો એટ લાઇટ લોડ ઓનલી કે લો એટ લાઇટ એન્ડ હેવી લોડ ઓનલી। ચાર ક્વેશ્ચન આપણને, ચાર ઓપ્શન તમને આપેલા છે, બરાબર? તો સાચો આન્સર આપણી પાસે શું થઈ જશે? તો કે ભાઈ લો એટ લાઇટ લોડ ઓનલી। ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થઈ જશે, બરાબર? કે લાઇટ લોડ હોય ત્યારે આપણો ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર કેવો હોય છે? ઓછો હોય છે, બરાબર? સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની વાત થઈ છે કે ભાઈ લોડ ઓછો છે ત્યારે આપણને ભાઈ પાવર ફેક્ટરની વેલ્યુ કેવી હશે? તો કે ઓછી હશે, બરાબર? ત્યાર પછી આપણે આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 4 શું કહી છે? ધ યુનિવર્સલ મોટર ઇઝ વન વિચ, અથવા યુનિવર્સલ મોટરની લાક્ષણિકતા શું છે? આપણને ખબર છે યુનિવર્સલ મોટર એટલે સીધું મગજમાં એટલું આવવું જોઈએ કે એસી ને ડીસી સપ્લાય ઉપર આપણે ઓપરેટ કરીએ છીએ, બરાબર? એસી ડીસી બંનેમાં હાલે, એને જ આપણે યુનિવર્સલ મોટર કહીએ છીએ। એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। બાકી બીજા ઓપ્શન લાગુ પડતા સર્વત્ર ઉપલબ્ધ છે આંતરરાષ્ટ્રીય સ્તરે, જો કે તમે કદાચ ટેકનિકલ ન વાંચ્યું હોય તો તમે આ આન્સર આપી જ શકો, ભાઈ એસી ડીસી બંનેમાં આપણે આરામથી ચલાવી શકીએ છીએ, બરાબર? ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 5 તમને એમ કહે છે કે અલ્ટરનેટર પાવર ફેક્ટર શેના દ્વારા નક્કી થાય છે? બરાબર, અલ્ટરનેટરનો પાવર ફેક્ટર કેના દ્વારા નક્કી થાય છે? તો આપણને ખબર છે ઓપ્શન નંબર સી લોડ ઉપર આધાર રાખે છે, બરાબર? લોડ ઉપર આધાર રાખે છે, અલ્ટરનેટરનો પાવર ફેક્ટર લોડ ઉપર આધાર રાખે છે, એના દ્વારા નક્કી કરવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 6 ની વાત કરીએ તો કયા મીટરથી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવામાં આવે છે? સિમ્પલ વસ્તુ છે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, મેગર, બરાબર? મેગર થી આપણે શું કરીએ છીએ? ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવામાં આવે છે, બરાબર? વોલ્ટ મીટર, વોટ મીટર, એ મીટર નો આવે, મેગર આપણો સાચો આન્સર થશે। ત્યાર પછી ઇન્ડક્શન મોટરની સ્પીડ શેના દ્વારા માપવામાં આવે છે? બરાબર, અથવા સ્પીડ ઓફ ઇન્ડક્શન મોટર ઇઝ મેઝર્ડ બાય ટેકો મીટર, ટેકો જનરેટર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે। ઓકે, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 તરફ જઈએ। વાયર વાઉન્ડ અવરોધ ઉચ્ચ આવર્તન પર ઉપયોગ માટે અયોગ્ય છે કારણ કે, અથવા તમે અહીંયા જ વાંચશો, વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ આર અનસુટેબલ ફોર હાઈ ફ્રીક્વન્સી। હાઈ ફ્રીક્વન્સી માટે વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ છે ઈ અનસુટેબલ છે, શું કામ? તો એના ચાર ઓપ્શન આપ્યા છે, બરાબર? they create more electrical noise, they consume more power, they exhibit the unwanted inductive and capacitive effect, અને they are likely to be melt the under the excessive eddy current। સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે કે વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ છે, બરાબર, એ આપણા ઇન્ડક્ટિવ ને કેપેસિટી અસર દર્શાવે છે, બરાબર? અનિચ્છનીય એટલે કે એક્ઝિબિટ ધ અનવોન્ટેડ, જે જરૂરી નથી એવી કારણ કે વાયર વાઉન્ડ છે એટલે આવી રીતના જો વાયર વાઉન્ડ આવી રીતના થયું, બરાબર, તો એની અંદર કરંટ પસાર થશે તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ થવાની જ છે, બરાબર? કેપેસિટી ઇફેક્ટ, એટલે આ જે થાય છે એને લીધે આપણે હાઈ ફ્રીક્વન્સી માટે આપણે એનો ઉપયોગ કરતા નથી। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 ની વાત કરીએ તો કે નીચેનામાંથી કયું મીટર છે એ ઇન્ટિગ્રેટેડ પ્રકારનું છે? ઇન્ટિગ્રેટેડ એટલે સંકલન, અથવા વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ। આપણને બધાને ખબર છે કે ભાઈ એનર્જી મીટર છે એ ઇન્ટિગ્રેટિંગ પ્રકારનું મીટર આવે છે, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર। ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર। ઓકે, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10 ની વાત કરીએ તો કે પીએમએમસી માં નીચેનામાંથી કયું મીટર એસી કરંટને માપી શકતું નથી? બરાબર, અથવા વિચ ઓફ ધ ફોલોઈંગ મીટર કેન નોટ મેઝર ધ એસી ક્વોન્ટિટી? તો આન્સર થશે ઓપ્શન નંબર એ પીએમએમસી, પરમેનન્ટ મેગ્નેટ, બરાબર? આ તમે કદાચ ઓલા 50 એમસીક્યુ 100 એમસીક્યુ મોસ્ટ આઈએમપી તમે કર્યા હશે ને તો એમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન આમાં જોવા મળશે, બરાબર? કે મેન વસ્તુ શું છે કે ભાઈ જો પીએમએમસી પરમેનન્ટ મેગ્નેટ આવે ને એટલે એ ડીસી ને જ માપશે, બરાબર? ત્યાર પછી ઇન્ડક્શન શબ્દ આવે ને એટલે એસી ને જ માપશે, અને એમાંય આવે મૂવિંગ આયરન એટલે એસી ડીસી બંનેમાં ઉપયોગ કરશે।
બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11. નીચેનામાંથી કયા બ્રિજનો ખૂબ જ ઓછા અવરોધ પ્રતિકારના માપન માટે થાય છે, અથવા વિચ ઓફ ધ ફોલોઈંગ બ્રિજ ઇઝ યુઝ ફોર વેરી લો રેઝિસ્ટન્સ, મેઝરમેન્ટ ઓફ ધ વેરી લો રેઝિસ્ટન્સ. તો હવે તમે જો રેઝિસ્ટન્સ માપવાની વાત કરી છે, એટલે રેઝિસ્ટન્સ મોસ્ટ ઓફ આપણે ડીસી બ્રિજ ની અંદર માપીએ છીએ. અહીંયા જે એન્ડરસન, મેક્સવેલ ને હે બ્રિજ છે એ બધા એસી બ્રિજ છે, બરાબર. આપણે અહીંયા સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, કેલ્વિન્સ બ્રિજ અથવા કેલ્વિન્સ ડબલ આર્મ બ્રિજ. આ આપણો સાચો આન્સર થશે, બરાબર. એટલે ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે. કેલ્વિન બ્રિજ છે એ વેરી લો રેઝિસ્ટન્સ માપવા માટે, વિસ્ટન બ્રિજ છે એ મીડિયમ પ્રકારના રેઝિસ્ટન્સ માપવા માટે, અને મેગર છે એ હાઈ રેઝિસ્ટન્સ માપવા માટે. તો બે ક્વેશ્ચન તો આમાંથી પૂછી લીધા આપણને, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ ધ ડિસિપેશન ફેક્ટર એટલે કે 10 ડેલ્ટા, ડિસિપેશન ફેક્ટર 10 ડેલ્ટા મેજર બાય વિચ ઓફ ધ ફોલોઈંગ બ્રિજ, બરાબર. તો કે નીચેનામાંથી કયો બ્રિજનો ઉપયોગ કરીને આપણે ડિસિપેશન ફેક્ટર આપણે ઉપયોગ માપી શકીએ અથવા 10 ડેલ્ટા માપીએ, તો એના માટે ઓપ્શન નંબર બી શેરિંગ બ્રિજ આવશે, બરાબર. શેરિંગ બ્રિજ છે એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13 જોઈએ તો શું કહે છે, સાધન દ્વારા રજૂ કરવામાં આવેલી ભૂલો કઈ શ્રેણીમાં આવે છે, અથવા એરર્સ ઇન્ટ્રોડ્યુસ બાય ધેન ઇન્સ્ટ્રુમેન્ટ ફોલ ઇન વિચ કેટેગરી, બરાબર. તો કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એ સાધન દ્વારા થાય છે, તો એનો સિમ્પલ વસ્તુ છે કે એ આપણી કઈ સિસ્ટમેટિક એરર થશે, બરાબર. સિસ્ટમ દ્વારા થઈને સાધન દ્વારા રજૂ કરવામાં આવેલી ભૂલો એટલે સિસ્ટમ દ્વારા છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14 ની વાત કરીએ તો કે ક્વેશ્ચન નંબર 14 માં આપણી પાસે શું થશે, તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે, જો 0 થી 250 વોલ્ટ 1% સંપૂર્ણ સ્કેલ રીડિંગની ખાતરીપૂર્વક ચોકસાઈ ધરાવે છે. વોલ્ટમીટર દ્વારા માપવામાં આવેલા વોલ્ટેજ 100 છે. વોલ્ટમીટર દ્વારા માપવામાં આવેલા વોલ્ટેજ કેટલા છે? 100 છે. તો રીડિંગમાં કેટલી ભૂલ હશે આ આપણે કહેવાનું છે. અથવા ઇંગ્લિશમાં આપણે વાંચીએ તો શું થશે, 250 વોલ્ટ વોલ્ટમીટર હેઝ અ ગેરંટીડ એક્યુરેસી 1%. એક્યુરેસી કેટલી છે? 1% છે, બરાબર. The full scale reading voltage measured by the voltmeter is 100 volt, બરાબર. Voltage measured by the voltmeter is 100 volt, બરાબર. તો the limiting error is given by, limiting error શું થશે એ આપણે કહેવાનું છે. તો કે ભાઈ 1% એક્યુરેસી હોય ને, 1% એક્યુરેસી એટલે એરર તમારે ગણતરી કરવાનો. તો કે આજે આપણે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન હોય ને એનો 1% આપણે ગણતરી કરી લઈએ, બરાબર. તો એટલે તમારે 250 નો 1% તમે ગણતરી કરો 2.5% થઈ જાય. 2.5 ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. 2 અથવા તમે 250 ભાગ્યા 100 કરશો તો તમારો આન્સર એવી રીતના આવી જશે કે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન એના છેદમાં વોલ્ટેજ મેજર બાય વોલ્ટમીટર એ તમે કરશો તો તમારો આન્સર આવી જશે. ઓકે. ત્યાર પછી 100 વોલ્ટના ઇલેક્ટ્રિક બલ્બને 10 કલાક ચાલે તે માટે કેટલી ઉર્જા વપરાય છે? 100 વોલ્ટનો ઇલેક્ટ્રિક બલ્બ છે, બરાબર. 100 વોલ્ટનો બલ્બ છે ને 10 કલાક હાલે છે, તો એનો મતલબ કે 1000 યુનિટ 1000 વોટ વાપરશે એટલે 1 કિલોવોટ અવર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. 1 કિલોવોટ અવર યુઝ કરશે. ત્યાર પછી આઈજીબીટી ના 3 ટર્મિનલના નામ આપો. ક્વેશ્ચન નંબર 16 છે, બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન આપેલો છે, બરાબર. કે ભાઈ આઈજીબીટી ના 3 ટર્મિનલના નામ, તો આપણને આઈડિયા હોવો જ જોઈએ ભાઈ, કલેક્ટર, એમીટર અને ગેટ, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. કલેક્ટર, એમીટર અને ઇન્સ્યુલેટેડ ગેટ બાય જંકશન ટ્રાન્ઝિસ્ટર, બરાબર. આ એનું ફૂલ ફોર્મ થશે. આઈજીબીટી ના 3 ટર્મિનલ હોય છે, બરાબર. બીજેટી ની જેમ જ હોય છે, પણ એમાં શું કર્યું છે તો કે ભાઈ આઈજીબીટી મોસ્ફેટ અને આ જે બીજેટી ને બેયનું કોમ્બિનેશન છે, બરાબર. એટલે ઇન્સ્યુલેટેડ ગેટ બાય જંકશન ટ્રાન્ઝિસ્ટર એટલે એને આપણે કલેક્ટર, એમીટર જે ટ્રાન્ઝિસ્ટર ના આવે જેને આપણે બીજેટી કહીએ છીએ, અને ગેટ છે એ આપણો જે ટર્મિનલ લીધો મોસ્ફેટ માંથી, બરાબર. કારણ કે ગેટ ની અંદર ગેટ, ડ્રેન અને સોર્સ આવે છે. ઓકે. જે મોસ્ફેટ ની વાત કરીએ છીએ એમાં. ક્લિયર? ત્યાર પછીનો 17મો ક્વેશ્ચન સરસ મજાનો છે. થાઇરિસ્ટર એસસીઆર માં પીએન જંકશન ની સંખ્યા કેટલી હોય છે? તો કે પીએન જંકશન ની સંખ્યા 3 હોય છે, બરાબર. આવી રીતના તમે જુઓ તો ભાઈ 1, 2 અને 3 પીએન 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 આવી રીતના હોય છે, બરાબર. અહીંયા આપણે પાસે ઉપર આવી રીતના 3 ટર્મિનલ હોય છે, બરાબર. અહીંયા ગેટ હોય છે, અહીંયા આપણે બરાબર એનોડ ને કેથોડ હોય છે. તો અહીંયા તમે જુઓ તો કે જંકશન, આ જંકશન J1, જંકશન J2 અને જંકશન J3. તો કે સાચો આન્સર શું થશે? ઓપ્શન નંબર બી, બરાબર. 3 જંકશન હોય છે, 3 ટર્મિનલ, 3 જંકશન, 4 લેયર, લેયર 4 હોય છે, બરાબર. 4 જો પીએન પીએન 4 લેયર આપેલા છે. ત્યાર પછી 18મો ક્વેશ્ચન તમને એમ કહે છે કે ડ્રાઈવર સર્કિટમાં પલ્સ ટ્રાન્સફોર્મર શેના માટે ઉપયોગ થાય છે? બરાબર. પલ્સ ટ્રાન્સફોર્મર ની વાત થાય છે. પલ્સ ટ્રાન્સફોર્મર એટલે એવું ટ્રાન્સફોર્મર કે ભાઈ એક પ્રાઇમરી હોય, 2 સેકન્ડરી હોય, બરાબર. એટલે એનાથી છે ને પલ્સ આપી શકે. મેઇન વસ્તુ જે પલ્સ ટ્રાન્સફોર્મર નો મેઇન ઉપયોગ શેના માટે હોય છે? તો કે આઇસોલેશન માટે હોય છે, બરાબર. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ટુ પ્રોવાઈડ આઇસોલેશન. આઇસોલેશન પ્રોવાઈડ ટ્રાન્સફોર્મર કેમાં માટે? તો કે ભાઈ એક પ્રાઇમરી ને સેકન્ડરી એવી રીતના હોય તો એનાથી શું છે? આઇસોલેશન મળે, પ્રોટેક્શન વ્યવસ્થિત રીતે મળે, બરાબર. તો એના માટે આપણે આઇસોલેશન માટે આપણે પલ્સ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
ઓકે, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 19મો જોઈએ. ફ્રી વ્હીલિંગ ડાયોડ ઇન્ડક્ટિવ લોડમાં ફ્રી વ્હીલિંગ ડાયોડ શું પ્રદાન કરે છે? ઇન્ડક્ટિવ લોડમાં ભાઈ આપણે ફ્રી વ્હીલિંગ ડાયોડ શું પ્રદાન કરે છે? તો કે ભાઈ ફ્રી વ્હીલિંગ ડાયોડનું મેઇન કાર્ય ઇન્ડક્ટિવ લોડ માટે તો કે પાવર ફેક્ટર વધારવા માટે થાય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. પાવર ફેક્ટરને વધારવા માટે આપણે ઇન્ડક્ટિવ લોડની અંદર ફ્રી વ્હીલિંગ ડાયોડનો ઉપયોગ કરીએ છીએ. પછી ક્વેશ્ચન નંબર 20, ચોપર સર્કિટ શેના માટે ઉપયોગ કરવામાં આવે છે અથવા શેમાં રૂપાંતરિત કરે છે? તો ચોપર છે એ ફિક્સ ડીસી વોલ્ટેજ છે, બરાબર. ફિક્સ ડીસી સપ્લાયને વેરિયેબલ ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર ડી, બરાબર. ફિક્સ ડીસી વોલ્ટેજ છે એને ફિક્સ ડીસી સપ્લાયને વેરિયેબલ ડીસી સપ્લાયમાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે ચોપર કરે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 21 ની વાત કરીએ તો કે ભાઈ થ્રી ફેઝ હાફ વેવ ડાયોડ રેક્ટિફાયરમાં ડીસી આઉટપુટ વોલ્ટેજ 230 છે. તો ડાયોડના પીક ઇન્વર્સ વોલ્ટેજ કેટલા હશે? બરાબર, ડાયોડના પીક ઇન્વર્સ વોલ્ટેજ કેટલા હશે? ઓકે, તો હવે આના માટે તમારે છે ને એક ખાસ તમારે છે એનું સૂત્ર આવડતું હોવું જોઈએ, બરાબર. અત્યારે હું ડાયરેક્ટ તમને આન્સર આપી દઉં છું ભાઈ. 481.7 આપણો આન્સર થશે, બરાબર. 481.7 આપણો આન્સર થશે. ક્લિયર? ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી તમે જો ક્વેશ્ચન નંબર 22 ની વાત કરીએ તો કે કયા પાવર પ્લાન્ટમાં ઈંધણ પરિવહનનો ખર્ચ ન્યૂનતમ હોય છે? ઓછામાં ઓછો પરિવહન ખર્ચ એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચની વાત થાય છે તો કોસ્ટ ઓફ ફ્યુલ ટ્રાન્સપોર્ટેશન ઇઝ મિનિમમ. તો કઈ હાઇડ્રો પાવર સ્ટેશનમાં થાય, કારણ કે કોઈ ફ્યુલ છે એ પાણીનું ફ્યુલ તરીકે પાણીનો ઉપયોગ થાય છે એટલે એને લઈ જવા માટે કઈ ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડતી નથી, બરાબર. ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન 23મો ક્વેશ્ચન છે. ઇકોનોમાઇઝરમાં શું ગરમ કરવામાં આવે છે? બરાબર, તો ઇકોનોમાઇઝર છે મેન વસ્તુ. તો કે ઇકોનોમાઇઝર શું કરે છે? તો કે પાણીને ગરમ કરે છે, બરાબર. ફ્લુ ગેસીસની મદદથી ઠંડા પાણીને ગરમ પાણીમાં રૂપાંતર કરે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 24, દૈનિક લોડ કરવો હેઠળનો વિસ્તાર 24 કલાક વડે ભાંગવામાં આવે તો શું થશે? અથવા એરિયા અંડર ધ ડેઇલી લોડ કરવો ડિવાઇડેડ બાય 25, બરાબર. એરિયા અંડર ધ ડેઇલી લોડ કરવો ડિવાઇડેડ બાય 25, તો એ આપણને શું મળશે? મેક્સિમમ ડિમાન્ડ મળશે, એવરેજ લોડ, યુનિટ જનરેટેડ કે કેપેસિટી ફેક્ટર, બરાબર. તો એમાં સાચો આન્સર આવશે એવરેજ લોડ મળશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 25 માં જોઈએ. ક્વેશ્ચન નંબર 5 માં એકબીજા સાથે જોડાયેલ ગ્રીડ સિસ્ટમમાં સમગ્ર સિસ્ટમની વિવિધતા પરિબળ ડાયવર્સિટી ફેક્ટર કે ઇન્ટિગ્રેટેડ ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ ડાયવર્સિટી ફેક્ટર ઓફ ધ હોલ સિસ્ટમ. જો ઘણી બધી સિસ્ટમ છે, મતલબ કે એને ભેરી કરવામાં આવે, એકબીજા સાથે ગ્રીડ સિસ્ટમમાં જોડાણ કરવામાં આવે તો ડાયવર્સિટી ફેક્ટર વધશે, ઘટશે, એ જ રહેશે કે કાંઈ ન કહી શકાય એવો છે. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, બરાબર, કે ડાયવર્સિટી ફેક્ટર છે એ વધશે. જ્યારે ઘણી બધી સિસ્ટમને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ કરવામાં આવે તો ડાયવર્સિટી ફેક્ટરમાં વધારો થશે, બરાબર. ડાયવર્સિટી ફેક્ટર એટલે મેઇન વસ્તુ શું છે? તો કે ભાઈ આપણે સમ ઓફ મેક્સિમમ ડિમાન્ડ ડિવાઇડેડ બાય સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ, બરાબર, એવી રીતના હોય છે. આ એનું ડાયવર્સિટી ફેક્ટરનું સૂત્ર છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 26 ની વાત કરીએ. જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો વાહકનો ક્રોસ સેક્શનલ એરિયા વિસ્તાર અડધો કરવામાં આવે તો વાહકના નવા અવરોધનું સૂત્ર શું થશે? બરાબર, તો જો R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, આવું આપણું સૂત્ર છે. હવે અત્યારે રેઝિસ્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લંબાઈ આપણી કેટલી કરી? 2L કરી અને ક્રોસ સેક્શનલ એરિયા અડધો કર્યો એટલે 1/2 કર્યો તો છેદનો છેદ અંશમાં ગયો, બરાબર. તો શું થઈ જશે? R ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ અહીંયા 4 થઈ જશે અને લંબાઈ એમણે એટલે અહીંયા a l બાય a આવી રીતના થઈ જશે. આમ લખીએ તો 4l બાય a, 2 ને 2 ઉપર ગયા, છેદનો છેદ અંશમાં ગયો એટલે, બરાબર. તો 4. તો હવે ભાઈ આપણો નવો રેઝિસ્ટન્સ કેટલો ગણો થઈ જશે? 4 ગણો વધી જશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 27 ની વાત કરીએ તો કે ડીસી સર્કિટમાં મેક્સિમમ પાવર ટ્રાન્સફર માટેની શરત. તો કે આપણને ખબર છે RL ઇઝ ઇક્વલ ટુ RS અથવા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ લોડ રેઝિસ્ટન્સ, બરાબર. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. RL ઇઝ ઇક્વલ ટુ RS, સોર્સ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ લોડ રેઝિસ્ટન્સ. સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર. ત્યાર પછી તમને કહી છે જો 110 વોલ્ટ સપ્લાય પર 220 વોલ્ટનો હીટરનો ઉપયોગ કરવામાં આવે તો તેના દ્વારા ઉત્પન્ન થતી એનર્જી કેટલી થશે? બરાબર. 110 વોલ્ટ ઉપર આપણે છે ને શું થઈ જશે? 110 વોલ્ટની જગ્યાએ 220 વોલ્ટ હીટરનો ઉપયોગ કરવામાં આવે તો તેના દ્વારા ઉત્પન્ન થતી એનર્જી કેટલી થશે? એ ક્વેશ્ચનનો આપણે આન્સર કહેવાનો છે, બરાબર. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ચોથા ભાગની થશે, પણ કઈ રીતના એ આપણે સમજીએ. જો heat is directly proportional to I square RT અથવા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V સ્ક્વેર બાય R ઇન્ટુ T, આવું છે, બરાબર. હવે તમે જુઓ તો કે ભાઈ મેઇન વસ્તુ શું થઈ જશે? તો કે અહીંયા તમે આ રીતના છે, બરાબર. પહેલા નંબરની હીટ છે એ કેટલી હતી કે ભાઈ પેલા 100 વોલ્ટેજની જગ્યાએ આપણે શું થઈ જશે? તો કે ભાઈ H1 અપોન
H2 ઇઝ ઇક્વલ ટુ W1 એટલે કે 110 નો વર્ગ એટલે 110 એને છેદમાં 110 આવી રીતના લખી નાખીએ. અને અહીંયા આપણે 200 બીજા નંબરની હીટ 2 પ્રમાણે વોલ્ટેજ 2 આવશે એટલે 220 એને ગુણ્યા 220 તમે ગણતરી કરો બરાબર. તો કે અહીંયા જો બે મીંડા ગયા 11 1 11 11 દુ ને 22 બરાબર. અહીંયા મીંડું ગયું 11 1 11 દુ 22 એટલે અહીંયા બે વૈધા અહીંયા બે વૈધા. તો H1 ઇઝ ઇક્વલ ટુ 1/4 1 આ થોડુંક લખવામાં પ્રોબ્લેમ થાય છે બરાબર 1/4 H2 આવી રીતના થઈ જશે. તો હીટ છે એ કેટલા થઈ જશે ચોથા ભાગની થઈ જશે બરાબર. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ક્લિયર. ત્યાર પછી 50 માઇક્રોફેરાડેના બે કેપેસિટર સિરીઝમાં કનેક્ટ કરેલા છે બરાબર. સિરીઝમાં હોય બે કેપેસિટર છે આવી રીતના સિરીઝમાં કનેક્ટ કરેલા છે બરાબર. તો શું થઈ જશે તો કે ભાઈ સીધું આપણે આ C/N કોન્સેપ્ટ લગાડી દો બરાબર. એટલે 50/2 બરાબર. C/N કોન્સેપ્ટ ઓલો R/N કોન્સેપ્ટ મેં તમને કરાવેલો હોય તો તમે વિડીયો જોયેલા હોય બરાબર. તો C/N એટલે 50/2 થઈ ગયા. તો 25 માઇક્રોફેરાડે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર. ત્યાર પછી શું કહે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નું એકમ તો કે ભાઈ ઓહમ થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય કેપેસિટિવ રિએક્ટન્સ હોય ઇમ્પિડન્સ હોય કે રેઝિસ્ટન્સ હોય બધાયનો એકમ ઓહમ થશે બરાબર. ક્વેશ્ચન નંબર 31 ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના ફેરાડેના નિયમ અનુસાર કંડક્ટરમાં EMF ક્યારે પ્રેરિત થાય છે બરાબર. તો મેગ્નેટિક ફ્લક્સ જ્યારે કટ થાય છે બરાબર. ફેરાડેભાઈનો નિયમ શું કહે છે તો કે ફેરાડેભાઈનો નિયમ એવું કહે છે જ્યારે કોઈ પણ કરંટ કેરિંગ કંડક્ટર મેગ્નેટિક ફ્લક્સને કટ કરે છે તો તેમાં EMF ઇન્ડ્યુસ થશે એટલે કટ ધ મેગ્નેટિક ફ્લક્સ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. મેગ્નેટિક ફ્લક્સને કાપશે ત્યારે તેમાં EMF ઇન્ડ્યુસ થશે. ઓકે. ત્યાર પછી સ્ટોરેજ બેટરીનું ટ્રિકલ ચાર્જિંગ શું અસર કરે છે બરાબર. સ્ટોરેજ બેટરીનું ટ્રિકલ ચાર્જિંગ છે એ શું અસર કરે છે ઓકે. તો અહીંયા તમે ધ્યાન રાખો ભાઈ એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ તેને તાજી રાખે છે અને સંપૂર્ણ ચાર્જ કરે છે. ટ્રિકલ ચાર્જિંગ ની વાત થાય છે બરાબર. ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ચાર્જિંગ તાજી રાખે છે અને સંપૂર્ણ ચાર્જ કરે છે એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બાકી અનામત કક્ષામાં વધારો મતલબ કે ઇન્ક્રીઝ ધ રિઝર્વ કેપેસિટી સલ્ફેશન અટકાવે છે યોગ્ય ઇલેક્ટ્રોલાઇટ સ્તર જાળવે છે એ નહીં આવે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ચાલો એના પછી એસી સર્કિટમાં કરંટ I નું મૂલ્ય 14.14 sin ઓમેગા ટી પ્લસ π/6 છે બરાબર. π/6 એમ્પિયર છે. તો RMS વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. હવે જો IRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2 આ આપણું સૂત્ર છે બરાબર. IM બાય √2 અથવા તમે લખી શકો છો 0.707 I મેક્સિમમ બરાબર. આ બે સૂત્ર છે. હવે અહીંયા તમે જો મેક્સિમમ વેલ્યુ કેટલી છે 14.14 બરાબર. 14.14 છે ઓકે. એટલે તમે આવી રીતના લખી શકો છો 14.14 બરાબર 14.14 અને √2 ની ખાલી વેલ્યુ લખવી હોય તો 1.4 એટલે 14.14 છે. તો એને હું આવી રીતના લખી શકું કે 14 એના છેદમાં 100 એને ગુણ્યા √2 ની વેલ્યુ 1.41 એટલે કે 141 ઉપર જાય ને અહીંયા આપણી પાસે શું થઈ જશે 100 ઉપર આવી જાય બરાબર. ક્યાં ગયું એક જ મિનિટ. ચાલો તો 100 ઉપર આવી જાય બરાબર. તો એટલે આ 100 ને આ 100 કેન્સલ થઈ જશે અને અહીંયા 141 થી તમે ગણતરી કરશો એટલે 141 થઈ જશે. પછી આપણે 40 વધશે એટલે સાચો આન્સર છે ને શું થશે ઓપ્શન નંબર ડી આવશે. 10 ડાયરેક્ટ ઉડી જશે બરાબર. 10 આવી જશે સીધો. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. તમે કેલ્ક્યુલેશન ગણતરી કરશો ને એટલે 10 એમ્પિયર કરંટ આવો જોઈએ. ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન છે રેઝોનન્સ પર એસી સિરીઝ સર્કિટમાં પાવર ફેક્ટર કેટલો હોય છે. સિરીઝ રેઝોનન્સ ની વાત કરી છે બરાબર. તો આના વિડીયો આપણે કેટલા બનાવેલા છે બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર સોરી સી સાચો આન્સર થશે. આન્સર યુનિટી આવશે બરાબર. યુનિટી આપણો સાચો આન્સર થશે. યુનિટી પાવર ફેક્ટર યુનિટી સિરીઝ રેઝોનન્સ હોય કે પેરેલલ રેઝોનન્સ હોય પાવર ફેક્ટર તો રેઝોનન્સ વખતે યુનિટી જ રહેવાનો છે બરાબર. ત્યાર પછી 3 ફેઝ બેલેન્સ અથવા અનબેલેન્સ પાવર માપવા માટે ઓછામાં ઓછા કેટલા વોટમીટરની જરૂર પડશે. તો ઓછામાં ઓછા આપણે ભાઈ 2 વોટમીટરની જરૂર પડશે. 2 વોટમીટર મેથડ આપણે ભણી ગયા છીએ બરાબર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. 36મો ક્વેશ્ચન નીચેનામાંથી કોની પ્રતિરોધકતા મતલબ કે રેઝિસ્ટિવિટી ઓછી છે. આમાં જો ઇંગ્લિશ વાંચવું પડે લો રેઝિસ્ટિવિટી મટીરિયલ જો મેંગેનીઝ નિકલ નાઇક્રોમ નિકલ અને તો આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી ગોલ્ડ ની રેઝિસ્ટિવિટી ઓછી છે. બાકીના ત્રણના મટીરિયલની રેઝિસ્ટિવિટી વધારે છે. ખાસ ધ્યાન રાખજો બરાબર. ત્યાર પછી
સરસ મજાનો ક્વેશ્ચન છે. મોસ્ફેટ માં SiO2 સિલિકોન ડાયોક્સાઇડ નું લેયર શું કામ કરે છે? તો કે ભાઈ સિલિકોન ડાયોડ નું લેયર છે SiO2, જો આવી રીતના તમે મોસ્ફેટ હોય બરાબર, તો અહીંયા SiO2 નું લેયર હોય એનું મેઇન કામ છે આઇસોલેશન. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, આઇસોલેશન પ્રોવાઈડ કરે છે મોસ્ફેટ. બરાબર, ગેટ, ડ્રેન અને સોર્સ આવી રીતના હોય છે. બરાબર, એના 3 ટર્મિનલ હોય છે, ગેટ, ડ્રેન અને સોર્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 38, ટેફલોન શેના માટે ઉપયોગ થાય છે? બરાબર, તો ટેફલોન નો ઉપયોગ શેના માટે થાય છે? તો કે કોટિંગ મટીરિયલ તરીકે ઉપયોગ થાય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 39 ની વાત કરીએ તો કે ભાઈ આમાં અર્ધવાહક પદાર્થ કયો છે? અર્ધવાહક પદાર્થ તો કે જો સિલિકોન, કોપર, એલ્યુમિનિયમ ને રબર. તો કે એલ્યુમિનિયમ કન્ડક્ટિંગ મટીરિયલ છે, કોપર એ કન્ડક્ટિંગ, રબર ઇન્સ્યુલેટિંગ છે, સિલિકોન છે ઈ જ આપણો ઇન્સ્યુલેટ આપણો સેમી કન્ડક્ટર મટીરિયલ છે, સિલિકોન, કાર્બન અને જર્મેનિયમ. બરાબર, CGS આપણે યાદ રખાવ્યું હતું. ત્યાર પછીની વાત કરીએ તો નીચેનામાંથી ડાઇલેક્ટ્રિક સામગ્રી મહત્તમ ડાઇલેક્ટ્રિક તાકાત ધરાવે છે? અથવા વિચ ઓફ ધ ફોલોઈંગ ડાઇલેક્ટ્રિક મટીરિયલ પોઝેસ ધ મેક્સિમમ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ? કયું મટીરિયલ છે કે જેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સૌથી વધારે છે? બરાબર, તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, માઇકા. માઇકાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સૌથી વધારે છે આ બધાય કરતા. ત્યાર પછી પણ સરસ મજાનો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ માંથી ક્વેશ્ચન પૂછેલો. પી પ્રકારની સામગ્રી બહુમતી ચાર્જ કેરિયર ધરાવે છે? સાચો આન્સર થશે હોલ. બરાબર, પી ટાઈપ સેમીકન્ડક્ટર મટીરિયલ હોય ને તો એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે, અને જો એન પ્રકારનું કીધું હોત ને તો એમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન આવત. બરાબર, ઇલેક્ટ્રોન. પણ અહીંયા પી ટાઈપ કીધું છે એટલે હોલ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર છે. ત્યાર પછી ડીસી જનરેટરમાં આર્મેચરની પ્રતિક્રિયા, આર્મેચર રિએક્શન કોના દ્વારા ઉત્પન્ન થાય છે? બરાબર, તો કે ડીસી જનરેટરની અંદર આર્મેચર રિએક્શન છે આર્મેચરના લોડ કરંટને લીધે ઉત્પન્ન થાય છે. હવે મેઇન વસ્તુ શું છે? આર્મેચર રિએક્શન એટલે શું? તો કે ભાઈ આર્મેચરનો ફ્લક્સ મેઇન ફ્લક્સને અસર કરે છે, એને આર્મેચર રિએક્શન કહેવામાં આવે છે. મેઇન ફ્લક્સ અફેક્ટ ધ આર્મેચર ફ્લક્સ અફેક્ટ ધ મેઇન ફ્લક્સ. બરાબર, આવી રીતના આપણે સ્ટેટમેન્ટ હોય છે. પછી ડીસી મશીનના કિસ્સામાં બેક EMF કોના પ્રમાણસર નથી? તો જો બેક EMF EB = phi ZNP divided by 60A જો પ્રમાણસર નથી એવું કીધું છે. બરાબર, 5 ZNP/60A. તો જો સ્પીડના સમપ્રમાણમાં છે, પોલના સમપ્રમાણમાં છે, ફ્લક્સના સમપ્રમાણમાં છે, પણ પ્રમાણસર નથી, તો આર્મેચર પેરેલલ પાથના ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર આવશે. બરાબર, ત્યાર પછી ડીસી સિરીઝ મોટર કેવા લોડ માટે સૌથી યોગ્ય છે? તો કે ક્રેન અને હોસ્ટ. બરાબર, ક્રેન અને હોસ્ટ માટે ભાઈ આપણે ડીસી સિરીઝ મોટરનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે ભાઈ સ્ટાર્ટિંગ લોડ વધારે હોવો જોઈએ, સ્ટાર્ટિંગ ટોર્ક વધારે જોઈએ છીએ, એટલે એના માટે આપણે ડીસી સિરીઝ મોટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ડીસી મોટરની ગતિને શેના દ્વારા નિયંત્રિત કરી શકાય છે? ડીસી મોટરની ગતિને શેના દ્વારા નિયંત્રિત કરી શકાય છે? તો કે ભાઈ આર્મેચર સર્કિટમાં રેઝિસ્ટન્સ એડ કરીને આપવામાં આવતા વોલ્ટેજ, એટલે વોલ્ટેજની મેથડ ફેરફાર કરીને, ફ્લક્સ અને પોલમાં ફેરફાર કરીને. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, આપેલ તમામ, ઓલ ઓફ ધી અબવ. બરાબર, આ બધાથી આપણે ડીસી મોટરમાં સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 46, નીચેનામાંથી કયું ટ્રાન્સફોર્મરનું મૂળભૂત તત્વ નથી? બરાબર, મૂળભૂત પાથ નથી. જો પ્રાઇમરી વાઇન્ડિંગ છે, સેકન્ડરી વાઇન્ડિંગ છે, કોર છે, પણ ફ્લક્સ નથી. ફ્લક્સ મૂળભૂત પાથ નથી, પણ ફ્લક્સ ઉત્પન્ન થાય છે. બરાબર, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ટ્રાન્સફોર્મરનો શોર્ટ સર્કિટ ટેસ્ટ ખાલી જગ્યા મૂલ્ય આપે છે કોપર લોસ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. કોપર લોસ, ટ્રાન્સફોર્મરનો શોર્ટ સર્કિટ ટેસ્ટ છે તો એ કોપર લોસ આપશે. ઓપન સર્કિટ ટેસ્ટની વાત કરે તો એ આયરન લોસ આવશે. બરાબર, આ તમે જો રિવિઝન વિડીયો અને ટેસ્ટ MCQ વિડીયો જોયા હશે તોય તમને આવડી જાય. ત્યાર પછી કયા ટ્રાન્સફોર્મરની સામાન્ય કાર્યક્ષમતા મહત્તમ હોય છે? અથવા ક્યારે ટ્રાન્સફોર્મરની સામાન્ય કાર્યક્ષમતા મહત્તમ હોય છે? અથવા તો ઓર્ડિનરી એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ વેન આ કોપર લોસ = આયરન લોસ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. જ્યારે કોપર લોસ અને આયરન લોસ બે સરખા થઈ જાય ત્યારે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી મેક્સિમમ મળશે. બરાબર, ત્યાર પછી સિમ્પલ પેપર છે. બે સિંગલ પેજ ટ્રાન્સફોર્મરના સમાંતર પેરેલલ ઓપરેશન માટે આવશ્યક શરત એક તેમનું શું સમાન હોવું જોઈએ? તો ભાઈ ટ્રાન્સફોર્મરની પેરેલલ ઓપરેશનની શરતમાંથી કીધું છે પોલારિટી સૌથી મહત્વની વસ્તુ છે, સરખી હોવી જોઈએ. કેવીએ રેટિંગ એ સરખા હોવા જોઈએ, પણ આવશ્યક શરતની વાત કરી છે તો એમાં પોલારિટી, જો પોલારિટી સરખી નહીં હોય તો શું થઈ જશે? ડેડ શોર્ટ સર્કિટ થઈ જશે. એટલે ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ટ્રાન્સફોર્મરનું રેટિંગ શેમાં હોય છે? સાવ સિમ્પલ ક્વેશ્ચન. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 51, નીચેનામાંથી કઈ મોટર ટ્રેક્શનમાં વપરાય છે? ડીસી સિરીઝ મોટર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર,
ત્યાર પછી સિમ્પલ ક્વેશ્ચન જ છે, બહુ અઘરા ક્વેશ્ચન છે નહીં, પેપર ઈઝી છે. એક બે ક્વેશ્ચન ને બાદ કરતા કયો ફોલ્ટ સૌથી વધારે કરંટ વહન કરે છે? તો ટ્રિપલ એલ, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, ટ્રિપલ એલ છે. બરાબર, તમને ક્વેશ્ચન પૂછે કયો ફોલ્ટ નીચેમાંથી સૌથી વધારે થાય છે, તો લાઇન ટુ ગ્રાઉન્ડ આવશે. બરાબર. ક્વેશ્ચન નંબર 53, 70/6 એસીએસઆર કંડક્ટરમાં, તો કે અહીંયા તમે ખાસ ધ્યાન રાખો કે 70 છે ને એ એલ્યુમિનિયમ કંડક્ટર છે ને 6 છે ને એ સ્ટીલના કંડક્ટર છે. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર આવશે. 70 એલ્યુમિનિયમના કંડક્ટર, 6 છે એ આપણા એસીએસઆર, આવી રીતના કંડક્ટર હોય. બરાબર, 1 2 3 4 5 આવી રીતના વિટાળેલા હોય. બરાબર. ત્યાર પછી માઇક્રોપ્રોસેસરમાં કેટલી પિન હોય છે? તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, 40 માઇક્રોપ્રોસેસરમાં પિન હોય છે, 40 પિન હોય છે. બરાબર, ડ્યુલિન પિન, ડીઆઈપી કહેવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 55 આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 55 માં શું કહે છે? નીચેનામાંથી અથવા માઇક્રોપ્રોસેસરમાં ઇન્સ્ટ્રક્શન મેળવવા માટે અને ચલાવવા માટે જરૂરી સાયકલ નીચેનામાંથી કઈ છે? તો કે જો ઇન્સ્ટ્રક્શન મેળવવાની છે ને ચલાવવા માટે જરૂરી સાયકલ, તો એનો સાચો આન્સર થશે ઇન્સ્ટ્રક્શન સાયકલ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, ઇન્સ્ટ્રક્શન સાયકલ છે એ ઇન્સ્ટ્રક્શન મેળવવા અને ચલાવવા માટે જરૂરી સાયકલ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 56, કયા માઇક્રોપ્રોસેસર, કોઈ પણ માઇક્રોપ્રોસેસરનું એડ્રેસ બસ હંમેશા કેવું હોવું જોઈએ? એડ્રેસ બસની વાત કરી છે. બરાબર, તો એનો સાચો આન્સર થશે યુનિડાયરેક્શનલ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. એક બાજુ એડ્રેસ બસની વાત કરી, એક જ બાજુ યુનિડાયરેક્શનલ હોવું જોઈએ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 57, માઇક્રોપ્રોસેસરના વર્ડ સાઇઝ કેટલી હોય છે? બરાબર, માઇક્રોપ્રોસેસરની વર્ડ સાઇઝ તો કે 8 બીટ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી કોઈ પણ ગ્રાહક માટે આદર્શ ટેરિફ કયો છે? બરાબર, આઈડિયલ ટેરિફ કયો છે? કોઈ પણ ગ્રાહક માટેની વાત થાય તો જો મેન વસ્તુ જે આપણે હાલે છે બ્લોક રેટ ટેરિફ. બરાબર, પણ અહીંયા તમને આઈડિયલ ટેરિફની વાત કરીને તો 3 પાર્ટ ટેરિફ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, 3 પાર્ટ ટેરિફ છે ને એ આઈડિયલ ટેરિફ કહી શકાય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50 સામાન્ય રીતે ગ્રાહક માટે સૌથી આર્થિક ઇકોનોમિકલ પાવર ફેક્ટર કયો છે? તો 0.95 લેગિંગ. એકચ્યુઅલમાં 0.995 આવે. બરાબર, અહીંયા 95 લખ્યું છે તો એમાં કઈ વાંધો નથી. 0.95 એ ઇકોનોમિકલ, મોસ્ટ ઇકોનોમિકલ પાવર ફેક્ટર 0.995 આવે. બરાબર, બાકી અહીંયા સી આન્સર આપણો સાચો થશે. બાકી તમે ઉમેય જોઈને તમે કરી શકો છો. બરાબર. ત્યાર પછી સસ્પેન્શન પ્રકારના અવાહક ઇન્સ્યુલેટરનો ઉપયોગ નીચેનામાંથી કેટલાથી વધારાના વોલ્ટેજ માટે થાય છે? તો 33 કેવી થી વધારે વોલ્ટેજ માટે આપણે સસ્પેન્શન પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, સસ્પેન્શન એટલે ડિસ્ક પ્રકારના ઇન્સ્યુલેટર. ત્યાર પછી નક્કર વાહક કરતા વડવાળા સ્ટ્રેન્ડેડ માટે સ્કિન ઇફેક્ટની અસર અથવા ધ સ્કિન ઇફેક્ટ ઇઝ ખાલી જગ્યા ફોર અ સ્ટ્રેન્ડેડ કંડક્ટર ધેન ધ સોલિડ કંડક્ટર. તો કે અહીંયા સાચો આન્સર સ્કિન ઇફેક્ટ ઇઝ લેસ ફોર સ્ટ્રેન્ડેડ કંડક્ટર ધેન સોલિડ કંડક્ટર. વાંચવામાં ખાસ ધ્યાન રાખવાનું, ઘણા કેટલા આવી છે ને વધારે કરીને આવતા રહે, મોર કહીને મોર ન આવે. સ્કિન ઇફેક્ટ છે એ સ્ટ્રેન્ડેડ કંડક્ટરમાં ઓછી થાય છે, સોલિડ કંડક્ટરમાં વધારે થાય છે. એટલે અહીંયા સાચો આન્સર થશે કયો? સ્કિન ઇફેક્ટની ઇફેક્ટ સ્ટ્રેન્ડેડ કંડક્ટરમાં ઓછી થાય છે. આવું આપણે લખવાનું છે. બરાબર. પછી આ ઋતુ દરમિયાન કોરોના થવાની શક્યતા સૌથી વધારે હોય છે? તો કે ભેજવાળું વાતાવરણ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. કેટલાયને એવું લાગે કે શિયાળો આવે, પણ શિયાળો સાચો આન્સર નથી. ભેજવાળું વાતાવરણ વધારે મહત્વનું છે. પછી ક્વેશ્ચન નંબર 67, નીચેનામાંથી કઈ વિતરણ વ્યવસ્થા ડિસ્ટ્રીબ્યુશન માટે સૌથી વધારે વિશ્વસનીય છે? તો 63 નો સાચો આન્સર થશે ભાઈ ઓપ્શન નંબર સી, રિંગમેન સિસ્ટમ. બરાબર, રિંગમેન સિસ્ટમ છે ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિ માટે સૌથી વધારે વિશ્વસનીય છે, રિલાયેબલ છે. નીચેનામાંથી કોના દ્વારા ઇન્સ્યુલેટરની સ્ટ્રિંગ કાર્યક્ષમતા વધારી શકાય છે? સ્ટ્રિંગ એફિશિયન્સી વધારવાની વાત કરીએ, સ્ટ્રિંગ એફિશિયન્સી 3 રીતે વધે. સૌથી પહેલા નંબરનું તો કે ભાઈ આપણા ક્રોસઆર્મની લંબાઈ વધારીને, બીજા નંબરનું કેપેસિટન્સનું ગ્રેડિંગ કરીને, અને ત્રીજા નંબરનું ગાર્ડ રિંગનો ઉપયોગ કરીને. હવે અહીંયા સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, કરેક્ટ ગ્રેડિંગ ઓફ ઇન્સ્યુલેટર ઓફ વેરિયસ કેપેસિટન્સ. પણ આ રીતનો પાછો ઉપયોગ કરતા નથી. બરાબર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 65, લાઇટનિંગ એરેસ્ટર સામાન્ય રીતે નીચેનામાંથી કોની નજીક હોય છે? તો કે ઓપ્શન નંબર ડી, ટ્રાન્સફોર્મરની નજીક હોય છે. ત્યાર પછી નીચેનામાંથી કોની સામે રક્ષણ આપવા માટે અર્થિંગની જરૂર પડે છે? તો કે ભાઈ ઇલેક્ટ્રિક શોકના ભયથી રક્ષણ આપવા માટે આપણે અર્થિંગની જરૂર પડે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 67 ની વાત કરીએ, સબસ્ટેશનમાંથી નીચેનામાંથી કયું સાધન હોતું નથી? તો જો શન્ટ કેપેસિટર હોય, વોલ્ટેજ ટ્રાન્સફોર્મર હોય, કરંટ ટ્રાન્સફોર્મર. એક્સાઇટર સબસ્ટેશનમાં ના હોય. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. એક્સાઇટર છે એ સબસ્ટેશનની અંદર હોતું નથી. એક્સાઇટર ક્યાં હોય? તો કે ભાઈ એ તો આપણે જનરેટિંગ સ્ટેશનની અંદર.
ઓકે, ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. આર કે રાજપૂતનો બેઠો ક્વેશ્ચન છે. સામાન્ય રીતે ડિજિટલ સર્કિટ બનાવવા માટે નીચેનામાંથી કયા ઉપકરણ ઉપયોગ લેવામાં આવે છે? ડિજિટલ સર્કિટ બનાવવા માટે તો કે સેમિકન્ડક્ટર ઉપકરણ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, સી. હવે તમને એમ કીધું છે કે ભાઈ આ બાઇનરી છે એને તમારે ડેસિમલમાં રૂપાંતર કરવાનું છે. તો આવી રીતના લખો 1 0 1 0 અને 1. ઓકે, અહીંથી શરૂ કરવાનું 2 ની 0 પાવર, 2 ની 1 પાવર, 2 ની 2 પાવર, 2 ની 3 પાવર ને 2 ની 4 પાવર, 2 ની 4 પાવર. આ બધાય વચ્ચે સરવાળો થાય અને આની વચ્ચે ગુણાકાર થાય. તો 2 ની 4 પાવર કેટલી થઈ જશે? તો કે ભાઈ 2 ની 4 પાવર એટલે 16 થયા. આ તો 0 થઈ ગયું, નીકળી ગયું, આ 0 થઈ ગયું. 2 ની 2 પાવર એટલે વત્તા 4 થઈ ગયા. અને કોઈ પણ સંખ્યાની 0 પાવર એટલે 1 થાય અને એને આપણે આની હારે તમે મલ્ટીપ્લાય કરો 1 1 1 એટલે આન્સર થઈ જશે 1. 16 ને 4 20 ને 21. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70 કીધું છે કે ભાઈ દશાંશ ડેસિમલ પદ્ધતિમાં બાઇનરીમાં રૂપાંતર. બાઇનરી ટુ ડેસિમલ કરવાનું છે. આમ તમારે 52 લખવાના. બરાબર, 52 2 થી ભાગ હલાવવાનો. ભાઈ કેટલા થઈ જશે? તો કે ભાઈ અહીંયા આપણી પાસે થઈ જશે, એક જ મિનિટ, 26 દુ 52. બરાબર, 26 દુ 52 થઈ જશે. ઓકે, તો અહીંયા આપણી પાસે શું થઈ જશે? 0. હવે 2 થી પાછા ભાગ હલાવો એટલે કેટલા થઈ જશે? 13 દુ ને 26, 13 દુ 26 એટલે અહીંયા 0 આવી જશે. બરાબર, તો છેલ્લી બે સંખ્યા 0 હોય એવા તો ચારે તો 3 ઓપ્શન એવા હજી 2 થી ભાગ હલાવો એટલે 6 દુ 12 એટલે 1 શેષ વધી. 13 માંથી 12 જાય તો 1 શેષ વધી. હજી 2 થી ભાગ હલાવો એટલે 3 દુ 6 તો અહીંયા 0 આવી જશે. હજી અહીંયા તમે 2 થી ભાગ હલાવો એટલે 2 એકુ 2 તો 1 શેષ વધશે. 3 માંથી 2 ગયા તો 1 વધી. હવે અહીંયા 2 થી ભાગ હલાવો. બરાબર, તો અહીંયા હવે 0 આવી જશે અને આ 1 અહીંયા લઈ લ્યો. ડબલ ઉપર જવાનું છે. બરાબર, 1 1 0 1 0 0 1 1 એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. આ રીતના આપણે ગણતરી કરવાની છે. બરાબર, બાઇનરીમાં રૂપાંતર કરવાનું. ત્યાર પછી નેન્ડ ગેટની કલ્પના નીચેનામાંથી કઈ રીતે કરી શકાય છે? નેન્ડ ગેટની કલ્પના નીચેનામાંથી કઈ રીતે કરી શકાય છે? બરાબર, તો આપણો સાચો આન્સર તમે જો સમાંતરમાં જોડાયેલ સ્વિચ, શ્રેણીમાં જોડાયેલ સ્વિચ, ટ્રાન્ઝિસ્ટર શ્રેણીમાં જોડાયેલા છે કે ટ્રાન્ઝિસ્ટર સમાંતરમાં જોડાયેલા છે. હવે આના પ્રમાણે આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, સ્વિચીસ આર કનેક્ટેડ ઇન સિરીઝ. બરાબર, સ્વિચ છે એ સિરીઝમાં કનેક્ટ કરેલી છે એવી નેન્ડ ગેટની કલ્પના કરવામાં આવે છે. બરાબર, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 72, નીચેનામાંથી કયો ગેટ સક્ષમ થાય ત્યારે તે સક્ષમ ઇનપુટ તર્ક શૂન્ય હોય છે? બરાબર, મતલબ કે ભાઈ the gate is enabled when the enable input is at logic 0 the gate is ખાલી જગ્યા. બરાબર, હવે અહીંયા તમે જુઓ તો કે નોર, નેન્ડ, એન્ડ, ઓર. બરાબર, તો કે ભાઈ મેઇન વસ્તુ એ છે કે ભાઈ ગેટ જ્યારે એનેબલ થાય છે ત્યારે એનું લોજિક 0 હોય છે. લોજિક 0 હોય છે. તો આપણે પહેલા છે ને નેન્ડ ગેટનું અહીંયા આઉટપુટ લખીએ. નેન્ડ ગેટનું આઉટપુટ શું થશે? એ બી અહીંયા 0 0 1 1 0 1 0 1 અહીંયા 0 આવશે. બરાબર, અહીંયા આપણે સૌથી પહેલા આપણે y1 લખીએ એટલે y1 એટલે એન્ડ ગેટનું આઉટપુટ. એન્ડ ગેટનું આઉટપુટ શું થઈ જશે? તો કે 0001 થશે ને નેન્ડ ગેટનું આઉટપુટ શું થઈ જશે? 1110 થશે. બરાબર, તો કે મેઇન વસ્તુ એ કીધું છે કે જ્યારે તેનું સક્ષમ when the gate is enable, બરાબર, enable the logic output is 0. તો કે જો અહીંયા આ રહ્યું, જ્યારે બે 1 1 છે તો આઉટપુટ શું થઈ ગયું? 0. એટલે નેન્ડ ગેટ આવશે. નોર ગેટ ની વાત કરીએ, નોર ગેટ નું આપણે લખી નાખીએ. કેટલાયને કન્ફ્યુઝન હોય કે ભાઈ કદાચ નોર ગેટ એ આન્સર આવતો હોય. બરાબર, તો નોર ગેટ વાળું જોઈ લઈએ. એટલે અહીંયા 1 1 એક જ મિનિટ, જો ગેટ સક્ષમ થાય ત્યારે તેનું આઉટપુટ અહીંયા નોર ગેટ નું લખીએ, નોર ગેટ નું. બરાબર, તો અહીંયા તમે જો એ છે, ત્યાર પછી બી છે, y1 છે અને y છે. તો 0 0 1 1 0 1 0 1. ઓકે, હવે અહીંયા તમે જુઓ તો અહીંયા આપણે સરવાળો થશે એટલે 0 1 1 આવે. બરાબર, 0 1 1 અને અહીંયા આપણી પાસે શું થઈ જશે? 1 0 0 1 0 0 થઈ જશે. ઓકે, કયો ગેટ આ રીતના થશે? કયો ગેટ સક્ષમ થાય ત્યારે તેનું સક્ષમ ઇનપુટ તક શૂન્ય પર હોય છે? ઇનપુટ તક. ઓકે, when the gate is enabled the input logic is 0. અચ્છા, ઓકે ઓકે, ક્વેશ્ચન સમજવામાં ભૂલ થઈ છે. ઓકે, એક જ મિનિટ. જો તમને એમ કહી છે કે ગેટ એનેબલ થયો, અચ્છા અહીંયા 0 આવ્યું એટલે આ ગેટ ઓપન નથી, એનેબલ નથી થયો. આ ઇનપુટ 1 1 છે, આઉટપુટ 0 છે, એટલે આ નહીં આવે. બરાબર, આચો આન્સર આપણો છે ને નોર ગેટ આવશે. કારણ કે અહીંયા જો બે ગેટ આપણા કેવા છે, મતલબ કે ઇનપુટ અહીંયા 1 આવ્યો, 1 એટલે આઉટપુટ 1 આવ્યું એટલે ગેટ આપણો છે ને એ ઓન થયો, એનેબલ થયો. પણ ઇનપુટ કેવા છે? ઇનપુટ જો બે 0 0 છે.
બરાબર, એટલે સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ નોર ગેટ. નોર ગેટ આપણો સાચો આન્સર થશે. અહીંયા નેન્ડ ગેટ નહીં આવે. બરાબર, જો થોડુંક ક્વેશ્ચન ને વ્યવસ્થિત રીતે વાંચવો પડે. બરાબર, આવી રીતના સમજવામાં થોડીક ભૂલ થઈ જાય. ઓકે, એટલે નોર ગેટ છે એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી નીચેનામાંથી કયા ફ્લિપ ફ્લોપ નો ઉપયોગ લેચ તરીકે કરી શકાય છે? તો કે આમાં સાચો આન્સર થશે ડી ફ્લિપ ફ્લોપ. બરાબર, ડી ફ્લિપ ફ્લોપ છે એને લેચ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 74 ની વાત કરીએ. બરાબર, તો કે ટ્રાન્સફર ફંક્શન નીચેનામાંથી કોના માટે જ વ્યાખ્યાયિત થયેલ છે? તો કે લિનિયર ટાઈમ ઇન્વેરિયન્ટ સિસ્ટમ. બરાબર, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ટ્રાન્સફર ફંક્શન એટલે કંટ્રોલ સિસ્ટમ માંથી ક્વેશ્ચન આવી ગયો. લિનિયર ટાઈમ ઇન્વેરિયન્ટ સિસ્ટમ. નીચેનામાંથી કયું તત્વ પોટેન્શિયલ એનર્જીનો સંગ્રહ કરે છે? નીચેનામાંથી કયું તત્વ પોટેન્શિયલ, તો એનો સાચો આન્સર થશે સ્પ્રિંગ. સ્પ્રિંગ છે એ પોટેન્શિયલ એનર્જીનો સંગ્રહ કરે છે. ક્વેશ્ચન નંબર 76 બ્લોક ડાયાગ્રામ નીચેનામાંથી શું રજૂ કરવા માટે વાપરી શકાય છે? બરાબર, તો કે બ્લોક ડાયાગ્રામ ની વાત કરીએ તો બ્લોક ડાયાગ્રામ નીચેનામાંથી શું રજૂ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ? ટાઈમ ઇન્વેરિયન્ટ અને તેમજ ટાઈમ વેરિયન્ટ સિસ્ટમ, માત્ર રેખીય, માત્ર બિન રેખીય સિસ્ટમ, કે રેખીય અને બિન રેખીય સિસ્ટમ. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી રેખીય, એટલે કે લિનિયર અને નોન લિનિયર સિસ્ટમને રજૂ કરવા માટે આપણે બ્લોક ડાયાગ્રામનો ઉપયોગ કરીએ છીએ. બ્લોક ડાયાગ્રામ રિડક્શન એક ચેપ્ટર આવે છે. બરાબર, ત્યાર પછી તમે અહીંયા જુઓ તો કે ભાઈ 6, 8 અને 10 લાભો ગેઇન સાથે 3 બ્લોક સમાંતરમાં જોડેલા હોય તો કુલ વ્યવસ્થા ટોટલ ગેઇન કેટલો થશે? હવે સિમ્પલ વસ્તુ છે. આવી રીતના 1, 2 અને 3 આ 3 ગેટ છે એ પેરેલલમાં કનેક્ટ કરેલા છે. આવી રીતના. બરાબર, આવી રીતના અહીંયા સમિંગ પોઈન્ટ 6 છે, 8 છે ને 10 છે, પેરેલલમાં કનેક્ટ કરેલા હોય. ઓકે, તો સાચો આન્સર આપણો શું થઈ જશે? તો કે સરવાળો કરી નાખવાનો, એટલે 6 + 8 + 10. 6 + 8 + 10 એટલે 6 ને 8 14 થઈ ગયા. 14 ને 10 24. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. સિમ્પલ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 78 ઇમ્પલ્સ ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થશે? ઇમ્પલ્સ ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 1 થશે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. 78 માં આન્સર શું આવશે? તો કે ડી. ત્યાર પછી ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શનમાં 4 ધ્રુવો એટલે 4 પોલ અને 1 શૂન્ય હોય તો રૂટ લોકસની સંખ્યાઓ કેટલી હોય છે? બરાબર, તો જેટલા પોલ હોય ને એટલા રૂટ લોકસ હોય. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર સી 4 રૂટ લોકસની સંખ્યા થશે, શાખાઓ થશે. બરાબર, રૂટ લોકસની શાખાઓની સંખ્યા કેટલી થશે? તો કે બ્રાન્ચ કેટલી થશે? 4. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક સર્કિટમાં 100 માઇક્રોફેરાડેનું કેપેસિટર જરૂરી છે. તો આ કેપેસિટર આટલું મોટું મૂલ્ય શક્ય છે કયા કેપેસિટર થી? આટલું મોટું મૂલ્ય શક્ય છે? તો કે ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટરમાં જ શક્યતા છે કે 100 માઇક્રોફેરાડે કેપેસિટર. આપણે પંખાનું જો 150 થી 250 માઇક્રોફેરાડે કેપેસિટર આવે. બરાબર, ત્યાર પછી એક આઈડિયલ કરંટ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો હોય છે? તો કે ઇન્ફાઇનાઇટ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. આઈડિયલ કરંટ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ હોય છે. આઈડિયલ વોલ્ટેજ સોર્સ પૂછ્યો તો એનો આન્સર 0 આવત. બરાબર, આઈડિયલ વોલ્ટેજ સોર્સનો આન્સર શું આવત? 0. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 82 જ્યારે પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસ હોય ત્યારે, જો પીએન જંકશન ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ હોય ત્યારે તો એનો મતલબ શું થયો? તો કે મેઇન વસ્તુ ફોરવર્ડ બાયસ છે તો કરંટ ઇઝીલી ફ્લો થશે. બરાબર, એટલે ડિપ્લેશન લેયરની પહોળાઈ વધે છે? નહીં, ખોટું છે. નીચે પ્રતિરોધક ઓફર લો રેઝિસ્ટન્સ એન્ડ લાર્જ કરંટ ફ્લો થ્રુ. તો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓફર હાઈ રેઝિસ્ટન્સ નહીં આવે, ઓફર લો રેઝિસ્ટન્સ. કરંટ ફ્લો થશે ફોરવર્ડ બાયસ હોય ત્યારે, એટલે લો રેઝિસ્ટન્સ છે એ વધારે કરંટ ફ્લો થશે. બાકી એક્ટ એઝ ઇન્સ્યુલેટર તો એ નહીં આવે. બરાબર, એટલે ઓપ્શન નંબર બી જ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર અથવા ફૂલ વેવ રેક્ટિફાયરની મેક્સિમમ એફિશિયન્સી કેટલી છે? બરાબર, તો 81.02. આ ડાયરેક્ટ યાદ રાખવાની વસ્તુ છે. બરાબર, જો મેઇન વસ્તુ હાફ વેવની એફિશિયન્સી 40.6 છે. 50 ન આવે, 100 પૂરેપૂરી ન હોય તો હવે ફૂલ વેવ હોય તો એની ડબલ કરી નાખવાની, 81.02. બરાબર, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 84 ઝીનર ડાયોડનો ઉપયોગ શેના માટે થાય છે? ઝીનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. આપણે ડિપ્લોમામાં ભણતા તો એ ક્વેશ્ચન જ એવો આવતો, ઝીનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. ત્યાર પછી સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટ્રાન્ઝિસ્ટર સર્કિટની ગોઠવણી. કોમન એમીટર. કોમન એમીટર ઓપ્શન નંબર સી આપણો સાચો થશે. સીઈ કોન્ફિગરેશન આપણે સૌથી વધારે ઉપયોગમાં કરીએ છીએ. બરાબર, ત્યાર પછી સીઈ મોડમાં જોડાયેલ ટ્રાન્ઝિસ્ટર. સીઈ મોડમાં જોડાયેલ ટ્રાન્ઝિસ્ટર બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે, ડીપલી ક્વેશ્ચન પૂછેલો છે. બરાબર, કે હાઈ ઇનપુટ રેઝિસ્ટન્સ એન્ડ હાઈ આઉટપુટ રેઝિસ્ટન્સ. તો કે નહીં આવે. હાઈ ઇનપુટ રેઝિસ્ટન્સ, લો આઉટપુટ રેઝિસ્ટન્સ. આ પણ નહીં આવે. લો ઇનપુટ રેઝિસ્ટન્સ એન્ડ લો આઉટપુટ રેઝિસ્ટન્સ. આ પણ નહીં આવે. મીડિયમ ઇનપુટ રેઝિસ્ટન્સ એન્ડ હાઈ આઉટપુટ રેઝિસ્ટન્સ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર ડી
બરાબર 86 ની અંદર ઓપ્શન નંબર ડી મીડિયમ ઇનપુટ રેઝિસ્ટન્સ અને આઉટપુટ. આ તમે આપણા જે એફઓઈ અથવા બેઝિક ઇલેક્ટ્રિકલ ની બુક હોય ને તો એમાં એક કોઠો આપેલો છે કોમન બેઝ, કોમન એમીટર, કોમન કલેક્ટર, તો એની અંદરથી આ ક્વેશ્ચન પૂછ્યો છે. ત્યાર પછી અને આપણે 4 માર્કમાં પાકું કરેલું હોય છે. એમ્પ્લીફાયરમાં કપલિંગ કેપેસિટરનો ઉપયોગ શેના માટે હોય છે? બરાબર, તો કે ભાઈ મેઇન વસ્તુ શું છે, આઉટપુટ સાથે ડીસી મિશ્રણ અટકાવવા માટે. ઓપ્શન નંબર બી પ્રિવેન્ટ ડીસી મિક્સિંગ વિથ આઉટપુટ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 88 ની વાત કરીએ તો કે ભાઈ હીટસિંક નો ઉપયોગ પાવર ટ્રાન્ઝિસ્ટર માટે શાના માટે થાય છે? બરાબર, હીટસિંક નો ઉપયોગ આપણે પાવર ટ્રાન્ઝિસ્ટર ની અંદર શેના માટે? ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર ડિસિપેશન રેટિંગમાં વધારો કરવા માટે. ઓપ્શન નંબર ડી સાચું આન્સર થશે. બરાબર, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી લાઉડ સ્પીકરનો અવરોધ સામાન્ય રીતે કેટલો હોય છે? લાઉડ સ્પીકરનો અવરોધ તો કે ભાઈ થોડા ઓહમ, ફ્યુ ઓહમ્સ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. એના પછી તમે જોશો તો કે ભાઈ જો બી એ શાખાઓની સંખ્યા છે, એ ને કનેક્ટેડ ગ્રાફમાં નોડની સંખ્યા છે, ગ્રાફ અને કોઈ વૃક્ષ ટ્રી અનુરૂપ લિંક ની સંખ્યા કેટલી થશે? બરાબર, તો આમાં સાચો આન્સર શું થશે? એટલે લિંકની સંખ્યા, નંબર ઓફ લિંકની સંખ્યા કીધું છે તો બી માઇનસ એન પ્લસ 1. આ આપણા ગ્રાફ થિયરીમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર, બી માઇનસ એન પ્લસ 1. ત્યાર પછી જો ટર્ન્સની કોઈ ચોક્કસ સંખ્યા સાથે કોઇલમાં ટાઈમ કોન્સ્ટન્ટ અચળ હોય તો ટર્ન્સની સંખ્યા બમણી કરવામાં તો ટાઈમ કોન્સ્ટન્ટ કેટલો થશે? ટાઈમ કોન્સ્ટન્ટ શું થશે? બરાબર, હવે ટાઈમ કોન્સ્ટન્ટ ની વાત કરીએ, ટર્ન્સની કોઇલની વાત કરીએ, કોઇલ એટલે ઇન્ડક્ટરનો ટાઈમ કોન્સ્ટન્ટ શું થશે? L by R. L is equal to N phi. L is equal to N phi થાય. બરાબર, તો હવે તમને એમ કીધું કે ટર્ન્સની સંખ્યા બમણી કરી તો એનો મતલબ એવો થયો કે L માં વધારો થયો, L માં વધારો થયો, ટાઈમ કોન્સ્ટન્ટમાં શું થશે? બરાબર, તો ટાઈમ કોન્સ્ટન્ટ પણ બમણો થશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી હવે એક સરસ મજાનો ક્વેશ્ચન છે કે કોઈ ચોક્કસ પ્રવાહ પર આયરન કોર કોઇલમાં સંગ્રહિત એનર્જી ઉર્જા 1000 જૂલ છે અને કોપર લોસ છે 2000 વોટ છે, તો કોઇલનો ટાઈમ કોન્સ્ટન્ટ કેટલો થશે? બરાબર, તો જો ટાઈમ કોન્સ્ટન્ટની વેલ્યુ છે ને L by R થશે. આ L by R લેવાનું છે. એનર્જી કોઇલમાં એનર્જી સ્ટોર નું સૂત્ર થઈ જશે 1/2 Li સ્ક્વેર. બરાબર, અહીંયા 1/2 આવી રીતના થશે. ડિવાઇડેડ બાય કોપર લોસ એટલે શું થઈ જશે? તો કે I સ્ક્વેર R. I સ્ક્વેર R આ ગયા. બરાબર, એટલે અહીંયા આપણી પાસે થઈ ગયું L ડિવાઇડેડ બાય 2R થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા સ્ટોર થયેલી એનર્જી કેટલી છે? તો કે 1000. બરાબર, સ્ટોર થયેલી એનર્જી 1000 ડિવાઇડેડ બાય અહીંયા આપણી પાસે કેટલું થઈ જશે? 2000. ઓકે, 2000 અહીંયા 2000 વોટ છે કોપર લોસ. આ 2 ને સામેની બાજુ જવા દો. આ 3 મીંડા ગયા. L by R is equal to 1/2 into 2. 2 કેન્સલ, તો આન્સર આવ્યો 1. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, થોડોક અઘરો ક્વેશ્ચન છે, પરીક્ષા સમયે જો ન આવડે તો મૂકી દેવો, સારી બાબત છે. થેવેનિન્સમાંથી સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર, થેવેનિન્સની અંદર તમને એમ કહે છે VTH 100 વોલ્ટ છે. સર્કિટ આપણે અહીંયા દોરી લઈએ. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. બરાબર, આ 100 વોલ્ટ છે એ આપણને VTH ની વેલ્યુ આપી છે. ત્યાર પછી અહીંયા આપણી પાસે RTH છે અને અહીંયા આપણી પાસે લોડ રેઝિસ્ટન્સ RL છે. બરાબર, તો RTH બરાબર શું થઈ જશે? RTH બરાબર 50 ઓહમ છે અને 50 ઓહમ છે અને અહીંયા આપણી પાસે RL બરાબર 100 ઓહમ આપેલા છે. આપણને 100 ઓહમ આપેલા છે. બરાબર, તમને એમ કહે છે લોડ કરંટ ગોતો, તો I is equal to IL is equal to VTH V by R એટલે VTH upon RTH પ્લસ RL આવું થશે. તો VTH કેટલા છે? 100 એના છેદમાં 50 વત્તા 100. બરાબર, એટલે કે 100 ના છેદમાં 150 150 થઈ જશે. બરાબર, 100 ના છેદમાં 150 થયા તો 100/50 તમે કરશો 10 બરાબર, એટલે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ અહીંયા આપણે 5 તેરી 15 અને અહીંયા આપણી પાસે થઈ જાય 5 દુ 10 2/3 એટલે તમારા કેટલા આન્સર થઈ જશે? એક જ મિનિટ, 0.67 આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, 10/15 કરશો એટલે કેલ્સી ની અંદર આવી જશે. બરાબર, અથવા તમે 100/150 જે પ્રમાણે તમે કરો તો 0.67 આન્સર થશે. ત્યાર પછી લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં એસ ચલને શું કહેવામાં આવે છે? બરાબર, પોલ, જટિલ આવર્તન, ત્યાર પછી 0 કે ટ્રાન્સફર ફંક્શન. ઓકે,
સાચો આન્સર થશે તો કે ભાઈ કોમ્પ્લેક્સ ફ્રીક્વન્સી, જટિલ આવર્તન કોમ્પ્લેક્સ ફ્રીક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 95, સિરીઝ આરએલસી સિરીઝ સર્કિટમાં R બરાબર 0 શું ઉત્પન્ન કરે છે? આરએલસી સિરીઝ સર્કિટમાં R બરાબર 0 એટલે અનડેમ્પ રિસ્પોન્સ ઉત્પન્ન કરે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ડાયવર્સિટી ફેક્ટર હંમેશા 1 કરતા વધારે હોય છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, ડાયવર્સિટી ફેક્ટર 1 કરતા વધારે હોય છે. લોડ ફેક્ટર 1 કરતા ઓછું, ડિમાન્ડ ફેક્ટર 1 કરતા ઓછું, પણ ડાયવર્સિટી ફેક્ટર 1 કરતા વધારે. બરાબર, નીચેનામાંથી કયો પાવર સ્ટેશન સામાન્ય રીતે પીક લોડ તરીકે વાપરવામાં આવે છે? તો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. હાઇડ્રો પાવર સ્ટેશન. હાઇડ્રો પાવર સ્ટેશન છે એ પીક લોડ પાવર સ્ટેશન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર, ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ તો કે ત્યાર પછીનો ક્વેશ્ચન શું કહે છે? તો કે એક ચોરસ દીઠ 1 લ્યુમેન રોશની ઇલ્યુમિનેશનને શું કહેવાય? અથવા ઇલ્યુમિનેશન ફોર 1 લ્યુમેન પર સ્ક્વેર મીટર ઇઝ કોલ્ડ લક્સ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. લક્સ નો મતલબ શું થાય? તો કે ભાઈ ઇલ્યુમિનેશન ફોર 1 લ્યુમેન પર સ્ક્વેર મીટર. 1 લ્યુમેન પર સ્ક્વેર, 1 સ્ક્વેર મીટર ની અંદર 1 લ્યુમેન ઇલ્યુમિનેશન પડે છે તો એને 1 લક્સ કહેવામાં આવે છે. ત્યાર પછી કયો લેમ્પ વધુ વોલ્ટેજની વધઘટ સામે ટકી શકતો નથી? તો સાચો આન્સર થશે ઇનકન્ડેન્સેન્ટ લેમ્પ. બરાબર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. કારણ કે જો ઇનકન્ડેન્સેન્ટ લેમ્પ તમે ઓલા પીળા કલરના લેમ્પ જોયેલા હોય તો એ ઇનકન્ડેન્સેન્ટ લેમ્પ થશે. પછી ડાયરેક્ટ આર્ક ફર્નેસમાં નીચેનામાંથી કયું પાવર ફેક્ટર હોય છે? તો ડાયરેક્ટ આર્ક ફર્નેસ છે. બરાબર, તો કે જો સિમ્પલ વસ્તુ છે, આ લીડિંગ ન આવે, અહીંયા લીડિંગ ના આવે, યુનિટી પાવર ફેક્ટર હોય નહીં. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓછો અને લેગિંગ. ઓછો અને લેગિંગ છે એ આપણો ડાયરેક્ટ થઈ જશે. બરાબર, એટલે ડાયરેક્ટ આર્ક ફર્નેસ ની અંદર ઓછો અને લેગિંગ પાવર ફેક્ટર હોય છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ 100 ક્વેશ્ચન હતા. બરાબર, બની શકે કે આમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય ને આન્સર ખોટો હોય, તો તમને એવું લાગે કે અહીંયા ભૂલ છે તો તમે કમેન્ટ કરજો. બરાબર, કમેન્ટ એક વખત ખાસ બધાય જોઈ લેજો. બરાબર, એટલે શું છે, વાંધો ન આવે. અને એમ થાય કે આ ક્વેશ્ચનમાં ભૂલ કરી છે મેં, તો તમે અહીંયા નીચે દર્શાવી શકો, તો હું એને પિન કરી દઈશ. એટલે બીજા લોકોને આઈડિયા આવી જાય કે ભાઈ આ આન્સર સાચો છે, મેં મારા નોલેજ પ્રમાણે આન્સર આપેલા છે. ઓકે, બાકી કંઈક પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેક્ટ એકેડમી.